ખર થાય છે. તું પોતે ખર છે એમ, એક જાતનો ગધેરો છે. તને ગધેરાને એને ખાવાનું શું સારું લાગે ખબર છે? એ કહ્યું છે છપાઈમાં, ગધા 25માં જન્મ ગમાયો, ઠઠ્ઠામાં ખોયો ઠોર. ઠઠ્ઠામાં ખોયો ઠોર, હોંશીના ખેલમાં થયો હરાબી, સિંગ વિનાનો ઢોર. પોતરે ધરાયો. જે સાર વિનાનું ભૂસું, ખાલી વીત વિનાનું હોય ને, એ જ ગધેરાનું સારું સારું ભાવ હોય એમ. હરખી હરખીને ખાય. હો કે સાર વસ્તુ ગધેરું ના ખાય. છે ખબર તમને? છે કે ખબર? એમ ગધેરું ખાય શું એમ? હા એમ, જેમાં કશું ના હોય એ ખાય ને એમાં ઘણું હર ખાય ને એમાં પોતે સંતોષમાં ને એમ. આ જગતમાં જેટલી વાતો જેટલી પ્રકારના ભોગ છે ને, એમાં કશું સાર નથી એમ. એ વાતો સાંભળીને ભોગીના જીવ બોલો એ આનંદ પામે છે. આ મજા આવી ગઈ કે આ જીવનમાં બોલો કઈ મજા બતાવવાનું. એટલે એક જાતના ગધેરો કહેવામાં આવ્યો. હો કે તેને જોઈને રે એટલે આપણને જ લાગવું પડે કોઈ ગધેરા બીજા નહીં હો કે બીજા એમ. મોટાને બાજી નથી છોડ્યા ને એમ. મોટા જે આ જગતમાં અમે કંઈ જાણીએ છીએ, અમે કંઈ મેળવેલું છે એવું કહેવા વાળાને પણ બાજી શું કહે છે? સબગટ વ્યાપક બ્રહ્મ હે. કરતા કૈવલનો જે પ્રકાશ છે ને એ સર્વત્ર વ્યાપક છે. સૂર્ય પ્રકાશના ન્યાય, જેમ સૂર્ય ઉદય થાય, સૂર્ય બ્રહ્માંડમાં એના સ્થાન ઉપર હોય છે, પણ એનો પ્રકાશ સર્વત્ર એનો પ્રકાશ પડે છે. અને એ પ્રકાશની પુષ્ટિ પામીને બધાની ચક્ષુઓ એ જોવાનું કામ કરે છે. એમાં આવી રીતે કરતાનો પ્રકાશ સર્વત્ર વ્યાપક છે. સબગટ વ્યાપક બ્રહ્મ હે. બ્રાહ્મણ કો અધિકાર, એ બ્રહ્મને જે જાણે ઓળખ એનો અધિકાર પ્રાપ્ત કરે ને એને બ્રાહ્મણ કહેવામાં આવે. બ્રહ્મને ઓળખ સો બ્રાહ્મણા એમ કહી. બ્રહ્મને જાણે સો બ્રાહ્મણા. તે કે સબગટ વ્યાપક બ્રહ્મ હે બ્રાહ્મણ કો અધિકાર, જો નહીં જાણે જબ તમે સોનર પશુ ગમા. એવા વ્યાપક બ્રહ્મને જે જાણતો નથી, જે ઓળખતો નથી, એની એકતા માટે કોઈ પ્રકારનો પુરુષાર્થ પ્રયત્ન કરતો નથી. એ માણસ હોવા છતાં એમ એ પશુ છે એમ. પશુ તો ખરું એમ, પણ કયું પશુ? તો કે ગમાર. ગધેરાને ગમાર કહેવાય. હો, ગધેરાને ગમાર કહેવામાં આવે છે. એક જાતનો ગધેરો છે એમ. એટલે અસાર એમાં જેમાં કોઈ પ્રકારનો સાર નથી, વિત નથી, જેમાં સત્વ નથી, એવી વાતોમાં ને એવા ભોગોમાં એનું મન લગાડીને તેનું જે ચિંતન કરે છે. એટલે એક જાતનો ગધેરો છે એમ કહી દીધું. મોટા વિદ્વાનોને ગધેરા પણ કહી દીધા. એટલે ભગવાન કરુણા સાગરનું કહેવું છે કે આવી રીતે આપણને આ માનવતાનું મળેલું જ છે. એ માનવતાનું એ ઘણો અલૌકિક લાભ જે લેવાનો જ છે. એટલે આપણા મૂળગણની પ્રાપ્તિ આપણે એના વ્રતની નથી, આપણે કૈવલધામના વ્રતની છીએ. આ જગત તો પરદેશ છે એમ. આપણે પરદેશમાં આવ્યા છીએ. શું કરે? ભક્તિની કમાઈ કરવાના માટે. ભક્તિની કમાઈ અહીંયા જ થાય છે એમ. કોઈ ઘાટમાં કે કોઈ બીજા પણ આ 14 પ્રકારના દેવોના લોક છે એમ, પણ કોઈ લોકની અંદર ભક્તિ બની શકતી નથી. ત્યાં તો સંત સમાગમ મળતો નથી. ત્યાં ત્યાં દાન પુણ્ય કરવું તો પણ થતું. એ બધું અહીંયા થાય છે એમ. સત્સંગ નહીં સ્વર્ગલોકમાં. સ્વર્ગલોકમાં સત્સંગ મળતો નથી એમ. સત્સંગ નહીં સ્વર્ગલોકમાં, નહીં પાતાર એ પ્રસંગ. એ સત્સંગનો યોગ પાતારમાં નથી મળતો એમ. કહે પ્રીતમ આ મૃત્યુલોકમાં કંઈક સત્સંગ. આ મૃત્યુલોકને, આ મનુષ્ય લોકને ઘણા ધનવાદ
ઘણા ધન્યવાદ આપવા જેવા છે. અહીંયા સત્સંગમાં રહેશે, અહીંયા સંતો પાક છે, બીજા ક્યાંય પણ પાકતા નથી. એટલે કોઈક જગ્યાએ એવા વિરલા પુરુષો આ પૃથ્વી પર શોધતો આપણને મળી રહે. શોધ કરીએ તો મળે. શોધનારને મળે. તેથી પ્રભુ કહી ગયા ને આપણને કે વનસ્પતિમાં ચંદન જેમ, હસ્તીમાં ઐરાવત તેમ. વનસ્પતિની અંદર કોઈ જગ્યા પર ચંદન થાય કે ના થાય, પણ શોધવાથી મળે ને, શોધવાથી મળે ને. અને ઐરાવત હાથથી જોવાની ઈચ્છા થાય તો શોધવાની કરીએ આપણે, તો શોધતો ક્યાંક આપણને મળી જાય. મળી જાય કે ના મળી? આજે પૃથ્વી પર તો ખરો જ કે નહીં? એમ પર્વતમાં પારસ ઉમડે જ્ઞાની પણ એમ શોધ્યા જડે. આ જેની પારસમણીઓ થાય છે ને, એ પારસમણીઓ ક્યાં થાય છે? કોઈ આકાશમાં પાતાળમાં થાય છે? એના પણ ડુંગર છે પારસમણીઓમાં. કે પર્વતમાં પારસ ઉમડે, પર્વતની અંદર પારસ પાકશે. એમ જેમ આરસ એક જાતનો પથ્થર છે કે નહીં? આરસ જેમ આ માર્બલ પથ્થર છે, એ આરસ જે પથ્થર છે, એવા જાતના લોહચુંબક પણ એક જાતનો પથ્થર જ છે. નથી પથ્થર એ બધા? પણ હીરા પાકસ એ પથ્થર નથી, એ પથ્થર જ છે. એમ તારા ચિંતામણી પાકસ એ પથ્થરમાં જ પાકસ. શું માનવું છે તમે? જે હાચા હીરા પાકે છે ને, એ હાચા હીરાને એને કોઈ રીતે એને ઘસવાનો, એને ઘાટવાનો, કે એને પાલિશ કરવી પડે, કે એનું મથારું, કે એનું કશું એને કરવું ના પડે. એમ કુદરતી તૈયાર હોય. તે કેવી રીતે જે પથ્થરમાં એવા હીરા પાકતા હોય ને, એ હીરા તૈયાર થાય ત્યારે એની મેરી પથ્થર ફાટી જાય. અને હીરા કેવા હોય? એનું લાઇટ પડે. એમ રાત્રે એમ તમે દૂરથી જુઓ ને, આસપાસ બધા અજવાળું જ હોય. એમ એટલે આ કુદરતી રીતે આવી રીતે તૈયાર થતા હોય છે. તેમ આવી રીતે ઘણા જન્મનો જેનો પુણ્ય હોય ને, અને એવા અતિ ઉત્કૃષ્ટ ભાવનાવાળા, અતિ ઉત્કૃષ્ટ પુણ્યવાળા, અને એવા કર્તાપદની શોધ કરવાવાળા એવા જ્ઞાનીઓ આ તત્વોએ આ તત્વોનું સમુદાય આ પથરા પદાર્થ, આ પથરો છે ને, આ પથરામાં હીરો પાકવા છે. આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું તો આ પથરામાં જ થાય ને. એમ પણ એ પ્રકારની સમજણ ગ્રહણ કરીને આપણે જતમત રહેવું પડે. જતમત રહેવું પડે કે ના રહેવું પડે? એટલે આ તત્વરૂપી પથરામાં જાય હીરો પાક, અને એ હીરો પાક તો પછી નરસિંહ બાપજી ના કહ્યું કે જે હીરો પાક ને, તો એ હીરો એ રાજાના મુગુટ ઉપર જાય છે, ત્યાં જઈને એ વિશ્રામ લે છે. એમ સર્વજ્ઞ પરમ ગુરુ એમનો શિર છત્ર રૂપે આજ અધિકારી જીવ બની જતો હોય છે. પણ ક્યારે આ મનુષ્ય જન્મે કોઈ આપણે આપણા મૂર્ગનની પ્રાપ્તિનો આદર કરીએ ત્યારે તેને જોઈને મૂર્ખ મન શું હરખ્યા, જૂઠાર સુખ ન રે, પાપ કરો ક્યાં લારી. આ જે સુખ કંઈ આપણે માન્યું છે શરીરનું ને શરીરના સંબંધીઓનું અને શરીરોપયોગી પદાર્થોનું જે સુખ માન્યું છે, કે આ સગરી એવી બરતી સગરી છે ને. આપણે સવારમાં નાસ્તો કર્યો, પાછું 12 વાગે કે 1 વાગ્યા કે 2 વાગ્યા સુધીમાં પાછું ખાવાનું ઊભું છે, પાછું ખાવું જ પડે. બપોરે જમ્યા તમે, પાછું સોંજ પડે, ફરીને પાછું જમવાનું જ છે. અરે બપોરે જમેલા ને કેવો બરતી સગરી નથી. એમ આ ક્યારે બંધ પડે એવી છે? આ શરીરમાં પ્રાણનો સંસાર ચાલુ રહે ત્યાં સુધી આ સગરી બંધ પડે એવી છે.
તો માણસનો સંતોષ ક્યારે થવાનો એમ આપણને થાય એમ તે આપણે ભજન શાનું કરીએ છીએ તારે શરીરના ભોગવાનું શરીરના સંબંધીઓનું એનું જ ભજન એનું ચિંતવન એના જ પ્રયત્નો એમ અને એને જે એ કરવા માટે જ આપણને અવતાર મળેલો છે શું કરવા મળેલું છે આ જ કરવા કે બીજું કંઈ તો પશુ પક્ષીમાં આપણામાં ફેર કેટલો ત્યારે જે પશુ પક્ષી કરે છે એ આપણે કરીએ ઉર્દન વિવાહ તો તે પણ કરે છે કે નથી કરતું કરે જ છે ને તારે પછી એટલે પશુની પહેરે જ આપણે આ મનુષ્ય દેહને ગુમાવી રહ્યા છીએ એટલા જ માટે પ્રભુએ કહ્યું ઠઠ્ઠા ઠાડી લેને તું ઠોર તારું ઠેકોણું તું શોધી કાઢને તાર ઠરવાનું ઠેકોણું તું શોધી કાઢને ઠઠ્ઠા ઠાડી લેને તું ઠોળ મનુષ્ય જન્મ ભર્યો હે ભોર આ મનુષ્ય જન્મ છે ભોર એટલે આ દિવસ ઉગ્યો સવાર થયું છે મનુષ્ય દેહ મળ્યો આપણા માટે દિવસ ઉગ્યો છે મનુષ્ય જન્મે ભયો હે ભોર આ 84 રૂપિયા રાતનો અંત આવ્યો છે અને મનુષ્ય દેહ રૂપિયા સવાર થયું છે મનુષ્ય દેહ ભયો હે ભોર આળસમાં શું ઊંઘે અંધ હજુ આળસમાં આપણે ઊંઘ્યા કરીએ છીએ આપણે મોય એવી ચિંતા થાય છે કે આ ભજન કરવાનું લક્ષ્ય ભજન કરવાનું આ ટાઈમ છે બધો લાખો કામ પર તો મૂકી એ તો દરરોજ થયા જ કરવાનું છે આ કામ ખૂટે એવું છે એને આજ પતાવી દેના એટલે કાલે સામું નથી આવવાનું પાછું કાલે કર્યું એટલે પાછું ત્રીજા દિવસ નહીં એ તેનું તે જ કરવાનું કે બીજું કંઈ એમ તારે પછી તો આ સમય મળે એવો છે આ સમય જવા દીધો તે પણ નથી કરી શકતા કેવા આવી ચિંતા કોણ થાય એમ કોણ જણ કે કેવું મરણ થશે આપણું કઈ ઘડીએ કેવું કેવા વિચારોમાં કઈ ભાવનાઓમાં કયું ચિંતવન ચાલતું હશે શરીર છૂટશે અને ક્યાં જવાના કયું દેહ ધારણ કરવો પડશે કોણ વિચાર કરે ભગવાનને જે કરવું હશે કરશે એમ ભગવાન કરશે ને એમ ભગવાને તો બધા જ ઉપાયો આપણને બતાવી દીધા અને કર્મ કરવામાં કોઈ પણ સાધન કરવામાં આપણને સ્વતંત્ર પણ આપી મનુષ્ય એવી રીતે કરતા આપણને આપેલો જ છે કે તમે જે ધારો ત્યાં મનુષ્ય દેહ કરી શકો એમ પણ ધારવું પડે કે મારે આ કાર્ય કરવું છે જેને ધાર્યું તે શું ના કર્યું જેને જે કાર્ય ધાર્યું તે શું ના કર્યું કરે કે ના કરે પણ આપણે આ ધાર્યું જ નથી કે આ અવસરમાં આ 84નો ફેરો મટાડવાનો કૈવલ પદની પ્રાપ્તિ કરવી એવું ધાર્યું છે આપણને સ્વપ્નમાં એવો વિચાર નહીં આવતો હોય આપણને જાગૃતમાં નથી આવતો